त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। करुणानिधान अवधूत वेसे विचार करनार गुरुदत्त भगवानना चरणों में मारा कोटि कोटि वंदन। मारा दादा गुरु पाताळ बापूना चरणों में मारा कोटि कोटि वंदन। मारा दीक्षा गुरु जगत गुरु शंकराचार्य स्वरूपानंद सरस्वती जी महाराजना चरणों में मारा वंदन। पूज्य गुरुजी मामाजीना चरणों में मारा वंदन। आजना आ सुमंगल दिवसे जेठ महीनानी 11 ने आपणे आज अहींया खूब आनंदे भेगा थया छीए। शोभा यात्रा तो आपणे खूब सरस काढी, खूब आनंद कर्यो, पण आपणे जे हेतुथी ने जे आनंदथी अहींया भेगा थया छीए। आज जेठ महीनानी 11 એટલે બહુ મોટી 11 કહેવાય। આજે નિર્જળા એકાદશી પણ કહેવાય। ભીમે આજે કારણ કે ભીમને જમવાનું બહુ ખૂબ જ જોવે, પણ ભીમે આજે વગર ખાધે પીધે આજની એકાદશીનું પુણ્ય કર્યું હતું। તો લોકો એમ કહે છે, આપણા પુરાણોમાં ભાગવતમાં શાસ્ત્રમાં એમ કહી ગયા છે કે આપણે આ એક આખા વર્ષની એકાદશી જો આપણાથી ન થાય પણ આ એક 11 કરી લઈએ ને તો આખા વર્ષની 11નું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। એટલી મોટી આ 11 છે। તો આજે અમારી આ દત્ત સેનાને તમારે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે આજના આ શુભ દિવસે જ્ઞાનની ગંગા તો ખૂબ જ સરસ રીતે વહે છે, પણ આજના આ સુમંગલ દિવસે ખૂબ મોટા દિવસે એ લોકોની ખૂબ પ્રેરણા, કારણ કે આ બધા અમારા ગુરુજીના ખૂબ લાડકા દીકરાઓ છે। એમનો ખૂબ આગ્રહ હતો કે માં તમારી પહેલી કથા અહીંયા જ કરવી છે, અમારે બીજે ક્યાંય નથી કરવી। અને દત્તાત્રેય ભગવાનનું જ્ઞાન તો બધાને છે જ, ગુરુઓના ગુરુ ગુરુદત્ત ભગવાન જેમણે આપણને ખૂબ જ્ઞાન આપ્યું છે। બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની પૃથ્વીની રચના અહીંયા જ થઈ છે। આ ત્રણ વસ્તુ અહીંયા જ છે। આપણે કહીએ છીએ ને કે હવા કોઈ દિવસ હાથમાં પકડાતી નથી, પાણી કોઈ દિવસ હાથમાં પકડાતું નથી, અગ્નિ કોઈ દિવસ હાથમાં આવતી નથી। વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વયું ગયું હોય, વિજ્ઞાન ગમે તેટલું આગળ વયું ગયું હોય,
પણ ભગવાનની પાસે એનું કાંઈ નથી ચાલતું. એ જન્મ અને મૃત્યુ વિજ્ઞાન એ નથી શોધી શકતું કે આપણને પેટમાં ગેસ થઈ જાય તો એમ થાય કે ઓહો સોડા પીવી પડે ને, મસાલાવાળી સોડા પીવીને ઈનો સોડા પીવી પડે. પણ 9 મહિના માના ઉદરમાં એક બાળક અંદર કેવી રીતે આવી જાય અને કેવી રીતે એ મોટો થાય, તો એ બધી ભગવાનની જ લીલા છે. અને આ જ્યારે શરીરમાંથી શ્વાસ વયો જાય ત્યારે આ સ્થૂળ શરીરનું કાંઈ નથી ચાલતું. વિજ્ઞાન એ નથી ગોતી શકતો કે આ આત્મા ક્યાં વયો જાય છે. તો એ આત્માને પરમ આત્મામાં મેળવવા માટે આપણે સદગુરુના ચરણે જવું પડે. આ ભૂમિ, ભાવનગરની ભૂમિ એટલી પવિત્ર ભૂમિ છે. ગોહિલવાડમાં જ્યાં માં શક્તિને અવતાર લેવાનું મન થાય, માં ખોડિયારના જ્યાં બેસણા હોય, જગતજનની આદ્યા શક્તિમાં ખોડિયાર, માનો મહિમા અપરંપાર છે. ખોડિયાર માના આશીર્વાદથી જ અને એની અસીમ કૃપાથી આજ હું તમારી સામે અહીંયા ભાવનગરના આંગણે કંઈક મારી કાલી ગયેલી ભાષામાં કંઈક તમને જ્ઞાન શીખવવાની, તો જ્ઞાન શીખવવાની જરૂર નથી, જ્ઞાન ગ્રહણ કરવું પડે. જ્ઞાન તમે જેટલું અંદર ઉતારો તમારામાં એટલું જ જરૂરી છે. તો જ્ઞાન શરૂ કરવા આપણે સત્સંગ કરીએ, ગુરુનું નામનું સંકીર્તન કરીએ. તો અત્યારે આપણે અહીંયા ભેગા થયા છે, મને લાગે છે બધાને મોડું તો થતું જ હશે, પણ જ્ઞાનની ગંગાની સરોવણી આપણે સૌ પોતપોતાના ગુરુઓને, જે ગુરુઓને તમે માનતા હોય, જે ધર્મમાં તમે જાતા હોય, જે સંપ્રદાયમાં તમે જાતા હોય, જે પણ તમારા ગુરુનું તમે નામ સ્મરણ કરતા હોય, તો આપણે 5 મિનિટ આપણે ગુરુનામ સંકીર્તન કરીએ સમહૃદય ભાવથી. દત્તાત્રેય ભગવાનને પણ એમ થાય કે ગિરનારથી હું આજ ભાવનગરની ધરતીમાં આવું. આપણે ઘણી જ્ઞાનની વાતો કરવાની છે. કાલે આપણે અહીંયા દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો છે. કદાચ કોઈ કથામાં જ દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ નહીં ઉજવાયો હોય, પણ આ ગુરુ જ્ઞાનની કથા છે. અને ગુરુ જ્ઞાનની કથામાં જો દત્તાત્રેય ભગવાન ને આપણે યાદ ન કરીએ અને ગુરુ નામ સંકીર્તન ન કરીએ, તો આવો મારા વાલાઓ, આપણે 5 મિનિટ 2 મિનિટ 2 ઘડી, આ જીવન છે ને બહુ અમૂલ્ય છે, બહુ કિંમતી છે. આ માનવ દેહ આપણી પાસે શું શું કાર્યો કરાવે છે એ તો આપણે આગળ જાણશું, પણ આપણે હૃદયથી 2 હાથની તાળીથી આનંદથી અને ઉત્સવથી ગુરુનામ સંકીર્તન કરીએ.
નામ કેવું સરસ છે આ હોલનું, સંસ્કાર હોલ. અને સહજ ગુરુ જ્ઞાનની આપણે ગંગાનું અહીંયા રસપાન કરશું તો અહીંયા સંસ્કાર પણ તમને સારા મળે ને. સંસ્કાર હોલમાં આ દત્તસેનાના છોકરાઓએ કેટલા સારા સંસ્કાર પામ્યા છે. એમનામાં ક્યાંક દત્તાત્રેય ભગવાન જાગ્યા હશે, નવનાથ હશે. મને તો એમ થયું આજે અહીંયા આ સંસ્કાર હોલમાં પાનવાડીમાં 64 જોગણી રાસ રમતી હોય એટલે મને પણ રાસ રમવાનું મન થઈ ગયું. અને આ દત્તસેનાની એટલી મહેનત, એટલો એમનો અગાધ પરિશ્રમ છેલ્લા સતત 1 મહિનાથી, એટલે મને થયું કે લાવ 2 ઘડી હું મારા દીકરાઓ સાથે રમું. એમના 15 દિવસનો નહીં પણ મહિનાનો થાક ઉતરી જાય કે અમે આ જેટલી મહેનત કરી, પરિશ્રમ કરી, અમારી માં અમારી વચ્ચે આવી અને અમારી સાથે રાસ રમ્યા. આ માનવ દેહ અતિશય અમૂલ્ય છે. આપણને આ દેહ છે ને બહુ મોંઘો મળ્યો છે. કેટલા લાખ યોનિમાંથી આપણે પસાર થયા ત્યારે આપણને આ મહામોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. તો આ દેહને લોકો એમ કે કલિયુગમાં તો ઘોર કલિયુગ છે, આપણને ભગવાનનું નામ લેવાનું, સ્મરણ કરવાનો સમય જ નથી મળતો. પણ ખોટી વાત. અત્યારે ઠેક ઠેકાણે ગામડાઓમાં, શહેરોમાં ભાગવત સપ્તાહનું કેટલું બધું મોટું આયોજન થાય છે. કલિયુગમાં ભલે ભગવાન આપણાથી દૂર છે, પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. અત્યારે અહીંયા તમારા તમામમાં ભગવાન વસેલો છે ને, એટલે જ આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. મને પૂજ્ય ગુરુજીએ જે જ્ઞાન આપ્યું છે મારી કાલી ગયેલી ભાષામાં, મને એમ થાય કે હું મારા બાળકોને જ્ઞાન આપું. એવું નથી કે હજારો માણસોની મેદની હોય તો જ તમે જ્ઞાન આપો. ઘણાને એમ થાય કે હજારો માણસ નહીં આવ્યા, અરે રે રે હું આટલી કથા કરું, અરે 5 માણસ પણ હોય ને તો પંચ પરમેશ્વર કહેવાય. જ્ઞાનની ગંગા તો જેટલી વહે એટલી સારી. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ક્યાં જવું પડે? સદગુરુના શરણે. સાચો જ્ઞાનનો માર્ગ આપણને સદગુરુ જ આપી શકે છે. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન સંદેહ. અને ગુરુનો મહિમા તો એટલો અગાધ છે. ધરતી કા કાગજ કરું, ધરતી કા કાગજ કરું, કલમ કરું बनराई. धरती का कागज करूं, कलम करूं बनराई. 7 समंदर की साही करूं, गुरु गुण लिखो न જાય. આ ધરતી એટલી વિશાળ છે, જો હું એનો કાગળ કરું અને આ સમુદ્ર જે છે એની હું સહી કરું અને આ વન વનરાઓની જે વડવાઈઓ છે એની હું કલમ બનાવું અને વિધાતાને કહું, હે વિધાતા તું ગુરુનો મહિમા લખ, તું ગુરુજીનો મહિમા લખ. પણ ગુરુજીનો મહિમા એટલો અપરંપાર છે, એટલો મહાન છે, એટલો વિશાળ છે કે કોઈ પણ કાગળમાં એ સમાઈ ના શકે. ગુરુજી આપણને ખૂબ જ જ્ઞાન આપે. આપણે ગુરુના વચનો ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડે. ગુરુ જે કહે ને એ સત્ય નિષ્ઠ. ગુરુના આનંદમાં આનંદ માણવો જોઈએ અને ગુરુના દુઃખમાં દુઃખ થવું જોઈએ. કારણ કે ગુરુ બાળકોમાં આનંદ માણે છે અને દુઃખમાં દુઃખ માને છે. તો ગુરુના આવા ગુણલા ગાવા માટે આપણે ભાવનગર ગોહિલવાડમાં ભેગા થયા છીએ, જ્યાં માં ખોડિયારના બેસણા હોય. જગતજનની માં ખોડિયાર રા નવગણને ભાલે ચકલી બનીને બેઠી હતી. જ્યારે બેન જાહલને સુમરાએ ઉપાડી ગયો હતો અને બેને હાકલ કરી હતી કે વીરા મને હવે તારી જરૂર છે.
ત્યારે વીરાએ કીધું હું આવું તો ખરી, પણ આ સમુદ્ર કેમ હું પાર કરું? ત્યારે માં ખોડિયાર ચકલી બનીને ભાલે બેઠી, આઈ વરુડી થઈને. માં ખોડિયારે રા નવગણને આશીર્વાદ દીધા કે જા નવગણ, તું આ દરિયો પાર કરીશ ને તો તારા ઘોડાના આગલા ડગલે પાણીના છપછપિયા હશે ને પાછળ ધૂળ ઉડતી હશે. એવી માં આ શક્તિના જે ગામમાં બેસણા હોય ઈ માને એવડી પ્રાર્થના કરીએ આપણે કે હે માં, હે જગત જનની, હે માં ખોડિયાર, જેમ તું રાહ નવગણને ભાલે ચડીને એને આ દરિયો પાર કરાવ્યો ને બેનની મદદ કરાવી હતી, જહાલને સુમરા આગળથી છોડાવ્યો હતો, એવા અમે આ સંસાર રૂપી સાગરમાં મોહ માયામાં જકડાયેલા છે. અમને આમાંથી તું પાર ઉતારજે. હે જગત જનની, હે માં ખોડિયાર, ગળદરે વાસ કરનારી, ખમકારા કરતી માં ખોડિયાર, મારી ખોડિયાર તો જોગ માયા છે. ખોડિયાર છે જોગ માયામાં મળિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયામાં મળિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયામાં મળિયાની, ખોડિયાર છે
એમ મારી શાંતિ કરાર જગ ભરણ જન ઘડન ઘડાય ભવકાર અરે તને નમો આદિ નારાયણી જય અરે તું તો વિશ્વરૂપ વૈરાટ તવ ધય ધય ત્રૈવત ડોલ જય જય શરણાઈ સોર જય ધય ત્રૈવત ઢોલ જય જય શરણાઈ સોર જગદા જગદા તો તાજ ધય ધય બોલે હરિ હરિ આજ હેર હેર બિન સુખ સુર બેર બેર હર ગટ ગટ મેર મેર જગદમ નાચે મારી ફર ગટ ગટ મેર મેર જગદમ નાચે મારી ફર ગટ ગટ મેર મેર જગવર નાચે મનને મારે નિર્ગનિયા આવે મનને મારે નિર્ગનિયા આવે હે નિર્ગનને છાના દેવી મામણિયાને કોડિયાર છે જોગ માયા કોડિયાર છે જોગ માયા મામણિયાને કોડિયાર છે જોગ એ ખમા ખમા કોડિયાર મારી કોડિયાર એ ખમા ખમા કોડિયાર હાલો કોડિયાર એ હાલો હાલો કોડિયાર એ હાલો હાલો કોડિયાર એ ગળતરાની કોડિયાર એ ગળતરાની કોડિયાર એ હાલો હાલો કોડિયાર હાલો હાલો કોડિયાર ગળતરાની કોડિયાર એ તાતણિયાદરાની કોડિયાર એ રાજપરાની કોડિયાર એ કોડિયાર છે જોગ માયા કોડિયાર છે જોગ સર સર પર સધાર્યા માર તારી અનુસાર કર કરવર ઘર કરે હરિ હર સૂર્યા માર્યા ચાર્યતિ મારા હર ભરૂરિયતિ હરા નિર્ખત નર પ્રવાર પ્રવાર નર નિર્જાર મુકુટ સુવીર શિર સવાર નમે ઘરરાવ પર ફરાર ફરાર પદ ભૂકર રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે કોડિયાર હાથ કી જય વાહ ખૂબ આનંદ માં ખોડિયાર અહીંયા 7 બહેનોની સાથે આવી જ ગઈ હવે 100% મેં રાખ્યો ભાઈ અત્યારે બધાને પસીના થઈને વહે છે ગરમીનું